સરથાણામાં પતરાના શેડમાં ચાલતું કારખાનું ઝડપાયું. જાણીતી બ્રાન્ડેડ કંપનીનું ડુપ્લિકેશન કરાતું હતું. મુંબઈમાં નેત્રિકા કન્સલ્ટન્ટ પ્રાઇવેટ લિમિટેડના ફિલ્ડ ઓફિસર વિનોદ સુમરા સુરત દોડી આવ્યા હતા. ફિનાઇલ, વાસણ, બાથરૂમ ધોવા માટે દેશની જાણીતી કંપની દ્વારા તેમની કંપનીની લીગલ કામ માટે ઓથોરિટી આપવામાં આવી હતી. આ ફિનાઇલ કંપનીના નામ, સ્ટીકર અને કેનમાં હલકી ગુણવત્તાનો સામાન પેક કરી બજારમાં વેચવામાં આવતું હોવાની ફરિયાદ મળી હતી. તપાસમાં સુરતના સરથાણા વિસ્તારમાં સીમાડા કેનાલ રોડ પર આરના એન્ટરપ્રાઇઝ નામથી પતરાના મોટા શેડની આડમાં આખું કારખાનું ઊભું કરાયું હોવાનું બહાર આવતા તેઓ સુરત આવી પહોંચ્યા હતા. સરથાણા પોલીસને સાથે રાખી રેડ કરવામાં આવી હતી. અહીંથી બનાવટી ફિનાઇલ, ટોયલેટ ક્લીનર, ટાઇલ્સ ક્લીનર, ડિશ વોર્નર સહિતનો જંગી જથ્થો મળી આવ્યો હતો. આ બ્રાન્ડેડ કંપનીના સ્ટીકર, કેન, બોટલનો જથ્થો પણ મળ્યો હતો. પોલીસે આ કારખાનું ચલાવનાર અતુલ વજુ ગાલાણીની ધરપકડ કરી હતી. બ્રાન્ડેડ કંપનીના સ્ટીકર, બોટલ કઈ રીતે મેળવાતા હતા તે પણ તપાસનો વિષય બન્યો છે. સરથાણામાં નકલી બનાવટી ફેક્ટરી ઝડપાઈ હતી. બ્રાન્ડેડ સાબુ, હાર્પિક, લિક્વિડ સહિતની બ્રાન્ડેડ ચીજવસ્તુઓનું ડુપ્લિકેશન થયું હતું. તેમાં નકલી ચીજવસ્તુઓનું ઉત્પાદન કરતી ફેક્ટરી પર રેડ કરવામાં આવી હતી, જેમાં કંપનીએ પોલીસે સાથે રાખી છાપો માર્યો હતો. તેમાં નકલી ચીજવસ્તુઓ બનાવવામાં વપરાતું રો મટીરિયલ મોટી માત્રામાં જપ્ત થયું છે. તેમાં બનાવટી ડેટોલ, સાબુ, લિક્વિડનો મોટો જથ્થો જપ્ત કરાયો છે. તેમજ સરથાણા પોલીસ સ્ટેશનથી થોડા જ અંતરમાં ફેક્ટરી ચાલતી હતી. બ્યુરો રિપોર્ટ, LK સ્ટાર ન્યૂઝ, સુરત.